મિત્રો ફાઇનલી આપણે લાલાના બટકા ઘરી નાખ્યા છે અને જોવો તમે કમળમાં આને બાંધવાના છે. તો મિત્રો ફાઇનલી હવે છે ને મારા પપ્પા કમળ અહીંયા નાખી રહ્યા છે તો હું તમને બતાવી દઉં ને પાણી જોઈ દો. જો માછલા જો બીચું મારે પાણી આવવાનું ચાલુ થઈ ગયું. પાસે જાવ ને થોડા કાંઈ જોઈ લો આવી ગયો છે. તો હવે આને પકડી લઈએ. હાલો હોટો લેવાનો લઈ લેવાનો ને તમને જેમ હાલ લાગે એક બીજું કસલા બાંધે નહીં તો થાય. કાંઈ તપ્પા દે તો જવડા કસલા આવે છે. કાંઈ બીવરાવું છું એને. કસલા મારી મારીને મારી મારીને થાકી જાય ને પછી એમ થઈ જાય ભૂખા એટલે તો આ લાપસી છે પછી ભગવાનની નથી. આ એમને બનાવે પછી કહેતા નહીં બસ તરત ખેંચી લેવાય એટલે કસલો હોય ને સોટી દે તરત લીલ આવી જશે મોટો જબર. કારણ કે ભાઈ અત્યારે આપણે ઉતારતા જોઈ લો માઇક્રો ન ચડાવેલો એટલે એ મોટો જબર થઈ ગયો તો મરી જાવ મને પકડો કાંઈ આંગળી હોજવા દે તો લોસ આવે. મિત્રો એક વસ્તુ બતાવું તમને કમડોળમાં એ તમારા ભાઈએ પકડ્યું હો એક જ લીંગાવાળું છે તો તમે ખાઈ લઈ લો હમણાં કલે જાઓ છે ને. ફાઇનલી આપણું શોખ છે આમાં થેલીમાં તો હવે તો મારા પપ્પા ઠલવી રહ્યા છે. હાલો અને જોઈએ કા છે ને થેલી છૂટી કરીને ને તો ભાગવાની તૈયારી. હાલો ભાઈ આવી જાવ આવી જાવ આવી જાવ. હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો? મજામાં? તો મજામાં જ રહેવાનું. સ્વાગત છે આપણા નવા વ્લોગમાં. તો બધાને જય માતાજી મિત્રો. તો મિત્રો આજે આપણે જવાનું છે બહાર ગામ. એમાં કહેવાય તો ખાડીમાં જવાનું છે. ખાડીનું નામ આ વિડીયોમાં નહીં છે બીજા વિડીયોમાં છે. તો મિત્રો આપણે જવાનું છે ખાડીમાં. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. અને નાજીને ને કરચલા પકડવાના છે. તો હવે ને આપણે એમ કહેવાય તો લાલો લાવ્યા હતા વેસા તો 100 રૂપિયાનો 500 લાલો લાવ્યા હતા. લાલો લઈને અત્યારે જવાનું છે દરિયામાં. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો મિત્રો. અવાજ આવે કે નહીં આવતો કંઈ ખબર નહીં. તો વિડીયોમાં એન્ડ સુધી વાહનો બહુ વટે તો હાલો નાજીને મળીએ હવે. હાલો તમે મિત્રો આ છે લાલો. અત્યારે આપણે હારો કરી રહ્યા છીએ લાલાને. એટલે ડેન્જર લાલો છે 500 ગ્રામનો લાલો છે. જોઈ લો કાંઈ પૂછડી કપાણી છે પુરાણી. મિત્રો ફાઇનલી આપણે લાલાના બટકા ઘરી નાખ્યા છે અને જોવો તમે કમળમાં આને બાંધવાના છે. તો છે ને મિત્રો અત્યારે આપણે નથી ટાઈર ઓલું આપ્યું કહેવાય કે શું કહેવાય યાર ભૂલાઈ ગયું છે. આ વાંધો નહીં. તો મિત્રો આ કસલા ખાવા આવશે લાલાને અને કસલા પકડવાના છે. તમે જુઓ તમે મજા આવે તો જ કહેજો યાર. સબસ્ક્રાઈબ કરીને રાખી દો. ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ખાડીમાં. ખાડીની વાત કરીને તો બહુ મોટી ખાડી છે ભાઈ બહુ. ને અમારા ગામથી અત્યારે 35 કિલોમીટર દૂર છે ખાડી. તો અત્યારે એમ ના તોય મારા વાળા એમ કહે તો કરસલા પકડવા એટલે પકડવા જ છે. તો હે ને 3 ગાડીઓ લઈને આવેલા છીએ. બીજા કોઈને આપણે નહીં લઈએ કારણ કે આપણને ના પાડી છે. કોઈને બતાવશું નહીં. તો ખાલી બાપ દીકરો હતી અને કરસલા પકડવાના છે. ખાડીનું નામ નહીં કંઈક લઈ જાઓ. જો ખાલી આ બધું અહીંયા આગળ છે અત્યારે. અને મારા પપ્પા રહો મેં ઊભા બીજા માણસો ઓલી બાજુ છે. એ ભાઈ બુલેટ લઈને આમાં આવેલા ઓલી બાજુ. અને જો અહીંયા 2 ગાડી પડી છે ને આ ખાડી છે અહીં મસ્ત. હાલો તો પહેલાં તો હે ને અત્યારે આપણે હે ને કપડાં બદલાઈ નથી ગાડી પેલી પડત રહી ગયો બાવરિયા પડત. હાલો તો કપડાં બદલાવીને પછી તમને મળીએ. તો મિત્રો ફાઇનલી છે ને અત્યારે આપણે કમળ ગાડી નીકળશે ને આમાં છે આપણા કમળ જરા કેટલા છે 10 કમળ જેવું છે. મારા પપ્પા હે ને ખાલી અખતર મારો આમ નાખવા જાય છે. એક ઓલું બાંધીને લાલો બાંધ્યો છે ને જો આમાં બટકા કરીને આપણે હે ને હાજે બટકા કરી નાખ્યા. મેં તમને વિડીયો બતાવી દીધો છે તો એ તમે જોયો છે ને જો આ છે ને બધા બાંધવાના છે. ને પાણી હે ને વેળ થઈ ગઈ છે અત્યારે કદાચ થઈ ગઈ છે. પાણી આવતું છે ધીમે ધીમે. પાણી જેમ ભરાય એમ આવે છે. અને હમણાં આ ખાડીમાં પાણી આવી જાય ને એટલે આપણે કમળ નાખી દેવાના છે. અને પછી હું તમને બતાવું ને પછી આપણે બાંધીને બતાવી દઉં. હાલો તમને પછી આમાં નાખવા જઈને એ બતાવી દઉં તમને. મારા પપ્પા ખાલી આમ એક કમળ નાખવા ગયા છે કંઈ આવે કે નહીં આવતું એમ જો. તો પહેલાં એને પાણી આવશે ને પછી મજા આવશે. ત્યાં સુધી મજા નહીં આવે. કાંઈ બની આવે મજા આવે તો કહેજો યાર. સબસ્ક્રાઈબ કરી દેજો. તો ફાઇનલ હવે છે ને મારા પપ્પા કહી દો આપણે છે ને બટકા બાંધી રહ્યા છે લાલાના. તો મિત્રો પાણી અત્યારે થોડું આવવા મળ્યું છે. તો છે ને આ અત્યારે જેમ બાંધી રહ્યા ને એમ બાંધી દેવાના છે બધા 10 કમળમાં. કમળમાં તો બાંધી દીધું. એ નાખ્યા તો ગારો કરીને પગ કાંઈ નથી આવ્યું તો એટલો ગારો છે. કલે જાવ આપણે જવાનું છે આગળ. આખો રાબત થવાના છે. જો આ લાલો આ કમળમાં છે ને આવી રીતના બાંધી દેવાના છે.
અને આ એમ કહેવાય તો આ વશમાં એક દોરી બાંધેલ છે તો, અને પછી ના બાંધી દેવાનું છે. આમ આપણે ઝીંગા દોરીની એમ નહીં દોરવાનું અહીંયા. તો મિત્રો પહેલાં હે ને આ કામ પતાવી દઈએ ને ત્યાં હે ને પાણી આવવા માંડ્યું છે. પાણી આમ જવા માંડ્યું છે ખાડી મળ્યો. પાણી હવે આવવાનું શરૂ થઈ ગયું છે. તો હાલો હે ને ગાય ગામ ઉતારી રાખીને બાંધી દઈએ ને પાણી થઈ જાય પછી મજા નહીં આવે. તો હાલ ત્યાંથી ઘા કરીએ ને પછી મળીએ. તો મિત્રો ફાઇનલ હવે છે ને મારા પપ્પા કમળા અહીંયા નાખી રહેશે તો હું તમને બતાવી દઉં ને પાણી જોઈ દો. જો માછલા જો ડૂબીચું મારે પાણી આવવાનું ચાલુ થઈ ગયું. પાસે જાવ ને થોડા બોય સમજો મિત્રો બોય દઈ. તો મિત્રો એ કમળા ઘા કરી દીધું. જો આવી જ રીતના છે ને કમળા આપણે ઘા કરી દેવાના થાય છે. તો જો પાણી તમે જોઈ શકો છો આવી રહ્યું છે ને મિત્રો જો ગારામાં ખૂતાડી દીધું છે. તો હાલો છે ને આવી રીતના જેમ કમળા છે ને બધા 10 નાખી દઈ. 2 નાખી દીધા 8 બાકી. તો હાલો નાચી આવીને પછી એવું શું કરીએ ને તો અહીંયા કલેજા મળી હવે હે ને ત્યાં કઈસલા હશે તો પાણી તો હે ને ભરાઈ જાય થોડુંક વધારે. હાલો પણ મિત્રો અત્યારે આપણે હે ને કમળા શું કર્યું એકનું લીંગું ગયું આમાં જો આમાં હવે નાના બસ બીજા આવું માપ આવે છે કાંઈ. આમાં છે નાની નાની બી આમાં એટલે 4 આવી ગયું છે. એ પાણી હે ને વધે છે ને એ તો આવશે શાક વાર લાગશે જરૂર બસો. હાલો તો હવે ને આને કઈ કામ નાખી દઈ પાછા. મિત્રો વાત કરી તો થાકી ગયા છે. ગારો એટલે ગોઠણ સુધી ખૂટી જાય એટલો ગારો છે. કસલ્યું પછી એવડી નાન્યું આવે છે મજા આવે છે. જો પાછું બી આવે એક તો હાવ નાની છે ને એક મોટી છે. આમ જો અહીંયા નાની જો આ પછી આવી લ્યો આ જો ગાઈસ અવળી આવી ગઈ છે. કાંઈ બીવરાવે છે મને. હાલો કાંઈ છે ને પકડ લઈએ હવે. આ છે ખાડી તમે જોવો ખાલી. આપણે ભાઈ પહેલી વાર જ ખાડી આવ્યા છીએ. અત્યારે તો મારા પપ્પા માવો ખાઈ કમળા જોવા જઈ રહ્યા છીએ. હાલો કાંઈ કમળમાં જઈએ નન્યું કસલ્યું જે આવ્યું એ તો જોવા મળશે ને તમે સબસ્ક્રાઈબ કરીને રાખજો પાછા. અમારે જો કેમ પણ જોઈ ખાડી કેવી છે અહીં નાખેલે. હાલો ભાઈ અહીંયા જઈએ. હાલો અંદર જઈને બતાવો. તો મિત્રો આપણે પહોંચી ગયા છે કમળાળે. જો અત્યારે મારા પપ્પા જોઈ રહ્યા છે. હાલો એકાદું કસલો આવી જાય એલા આવ્યું કવડો હા એલા આવી કાંઈ મોટો કસલો આવ્યો જોઈ લો. વાહ રિયલ કેમ કાંઈ જોઈ લો આવી ગયો છે. તો હવે આને પકડી લઈએ. હાલો હોટો લેવાનો લઈ લેવાનો હોય ને તમને જેમ હાલ લાગે. એક બીજું કસલા બાંધે નહીં તો થાય કાંઈ તપ્પા દઈ તો જવડા કસલા આવે છે. હજી તો શરૂઆત જ છે. આ બાજુ મને બતાતું ને કાંઈ જોઈ લો હાલો વહી ગયા થેલી. હાલો નાખ દી પેલા નાનું અમથું જ છે બાંધેલ તો એવો કસલો એમ હોય કાંઈ પાણી આવે છે શરૂઆત ચૂસે ને એટલે કસલા આવશે જ આવશે. હાલો નાખી દો લ્યો. તો મિત્રો ફરી બીજા કમળા આવી ગયા છે. આમાં શું આવે જોઈ લઈએ. છે કે બસ કાંઈ નાનું બસું કાંઈ મારા પપ્પા બીતા ને મને તો બહુ બીક લાગે કવડી જાય હાર ને. હાલો રેડી નાખી દો. ફરી ત્રીજું કમળા નાની એમ કાંઈ નાનું બસો આવી જશે વાંધો નહીં. હાલો રેડી નાખી દો. હાલો જોવાનું હોય કેમ કાંઈ બતાવી ગયું કાંઈ બાકી. હવે આમાં મોટા કસલા સડશે પાણી સડશે ને ત્યાં સુધી કસલો નહીં નાનો આવશે. ક્યારેક વળી મોટો સડી જાય તો સડી જાય પડકે છે કમળા. કાંઈ પડે તાકડે હું જોવાની
આવ્યો કેકડો આવ્યો. હું કાંઈ લઈ લીધી હાથમાં કેમ પાણી મૂવું જોઈએ. એક પડખે જ છે અહીંયા જગ્યા સારી છે અહીંયા. લ્યો હાલો કાંઈ ચાલુ રાખી પડી નહીં તો ભાઈ છે ને બાકી જો પડ્યા તો આમાં રાહું ખખડાવવામાં આવે વટી જવાની. હું તો તોય ગમે એના લીધે વટી જાય કાંઈ ક્યાં શું કહ્યું. ફરી હાલો ભાઈ નથી આવતું જ આમ થોડુંક સાઈડમાં ફેરવી નાખો મિત્રો. ફરી કમળો જોવા આવી જશે. આવી થોડુંક ઊંડું કાકડો એની માં કરડી આવે એલા કાંઈ કવડે છે ઘૂંસવાઈ ગઈ એટલે પાછી મેં પછી થઈ જાય ઘૂંસવાઈ ગઈ ઓછો કરી કાઢી લે. ખૂથી નહીં મોટો કસલો હાથમાં પકડે બાકી નાની ભી પડી હતી. હાલો રેડી કાંઈ વેજી એમ નાખવાની યાર. આમ ન રહી તો આમ બાકી વીવી જાય. કંડાલા મળી કસલો નીકળી ગયો. થેલી મળી સોરી. કાંઈ બીવરાવું છું એને. હાલો આમ પકડી દઈએ. લીંગા ભાંગી નાખવાની હવે. હાલો લીંગા ભાંગવી નાખી કાંઈ જાના. લીંગા ભાંગા પછી કસલો આવ્યો ના આમ તો લેવો. કાંઈ વેજી થેલીમાં તૈયાર જ રાખવાનો. ફર્સ્ટ ક્લાસ ખાડીમાં પાળો પાડી દેવાનો હતો રામ. તો મિત્રો વાત કરીને તો અત્યારે તો મેં ઘણા બધા કસલા મારી લીધા છે. એક મોટો કસલો આવ્યો ને બીજા નાના નાના આવેલા છે. બીજા કાંઈ બહુ મોટા નથી આવ્યા. અને અત્યારે લાગી ગઈ ભૂખ છે ને. આપણે ટિફિનમાં એમ કહેવાય તો દરિયાનું શાક જ લાવેલા છીએ. પછી બતાવી તમને તો હે ને. અત્યારે તો ભાઈ હાફી જા હાવ ને આમ હાલત જોવો અત્યારે. ને મારા પપ્પા જો અત્યારે તમે રૂમમાં બધે દરાજ જોવે છે. આપણે કંઈ અજાણ્યા જગ્યામાં આપણે ન હાથ નાખી દેવાય. દરાજમાં નકર શું નીકળે કંઈ નક્કી ન હોય. ઓળખવા પડે દરાજને કે આમાં કસલો હશે કે નહીં હોય એવું. પણ અત્યારે આપણે શાળા ન કરે પાછા ક્યારેક આવીશું ને તો પછી પાછા એવા ખ્યાલ કરીશું ને. અત્યારે એને ખાલી કમદળ આપણે નાખીને જોવાને નાખી જોઈને એવો ખ્યાલ કરવાને. તો વિડીયોમાં બનાવો ને મજા આવે ને તો કમેન્ટ કરી દેજો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો હાલો અત્યારે હે ને પાણી લાટ થઈ ગયું એ રામ ઊભો થઈ જાવ કલે રોજો કાંઈ. અત્યારે કેટલું ખાડીમાં પાણી આવી ગયું. હું એક પતંગ હતી કેટલાય સમયની હલવાઈ ગયેલી છે. મારો રામ જાણે અત્યારે ખબર નહીં આપણને. તો ભાઈ અત્યારે તો બધા એને કમદલ નાખેલા છે પાણીમાં. હે ખાડીમાં માણસો કોક આવે છે અને મસ્ત દેવો મેં જીસીબી વાલે આગળ બનાવી રહ્યા છે. મીઠું પાડવાનું વસ્તુ બધું છે આવું. અને અનોખી મોજ આવ્યા કરે વાહવાનું. તમને મજા આવતી ને તો સબસ્ક્રાઈબ કરી દેજો. હાલો તો હવે ને પછી હું તમને બધું બતાવી જોવા મળે છે નવીન કસલા મારીને થાકી જાય ને પછી એમ થઈ જાય ભૂખા એટલે તો આ લાપસી છે પછી ભગવાનની નથી. આ એમને બનાવે પછી કહેતા નહીં બસ. મેં જો રોટલા લેતા આવ્યા ભાઈ એમાં કાંઈ ન ઘટે યાર. છે કે બાકી આ સાખડા છે દરિયાના. અરે અમારે દરિયાનો માલ છે. હા અમારા દરિયામાં મારેલા છે. લઈ જાઓ એમાં ન કરે કેમ પણ. હાલો હવે હે ને આને ઝપટ બોલાવી દેવાનું છે. નાડો તમે બધા ખાવા અમે રીજા છે ભૂખા એટલે અમે ખાઈ લઈ પી લઈ મજા કરી. પછી મારવાની મજા આવે. કસલા પછી પાછા પકડી પછી થાકી ને એટલે ભાગવાનું ઘર ભેગું થઈ જાય. પાછું લબાસ વાકડીને ઘરે ઉપડી જવા. કાં સુધી છે ને ફૂલ પાકા ચીકી બોલાવી દઈ. પણ બીજો નાસ્તો તો લાવ્યા તો પાછા યાર. નાસ્તા પાણી કરીને શાક ખાઈ લીધું છે કસલાનું. એવું શાક આવી કાંઈ વજન લાગ્યો હતો પણ નાની એમ છે. નવા બોલા નાખી દો બાબા.
ઘા બાંધી ગયો કાંઈ વિનય જ રહેવા દેવો ના પાડે છે નો પ્રોબ્લેમ આપણે શું વાંધો જો કેમ પણ હાથમાં કેવી રીતના લઈશું તો એ કવડે નહીં યાર થેલીમાં વહી જાય વહી જાય વહી જાય વહી જાય કાંઈ શેખેલ નજર નાખી લે તમે શાક કેટલું સમજાવે કેમ પણ પાળો પાડી દીધો ને હજી તો પકડવાના જોવાની તમે ખાલી બનિયારો હાલો એ પાણી છે કમ પાણી જો તમે રૂમ માથે સડી ગયું છે એટલે સડી ગયું ને તે કામ થઈ ગયું કાંઈ પછી વાંધો ન આવે કાંઈ નકર આમાં છે ને એમ કહેવાય તો ગારો છે ગારામાં ખૂથી જઈને તો માણ હા પગ ખૂટી જઈને બધું ખવાય બધું કાંઈ વાંધો નહીં આવે મારા પપ્પા આવે એટલે હમણાં બતાવી દો હાલો તમને તો મિત્રો મારા પપ્પા અત્યારે ઘા ઊંચો કરી રાખશે કમરળ ખેંચી રાખશે કે છે કસલો મોટો જબર છે પણ મને નથી લાગતું કાંઈ આવશે કેમ પણ હાલો દવા જો ખબર હતો પપ્પા મને એવું કાંઈ ન આવે તો બતરો મિત્ર એને પછી ના કમરળ આવી જશે હાર ન પડે ને તો હાર આવ્યો વીણું એવું આવ્યું વીણું એવું આવ્યું કાંઈ જ નાનું આમ થશે એની પછી ના કમરળ આવ્યા છે આવી નાની એમથી આવી એમ કે નાખી જાવ છે જરી 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 મને બતાણી કાંઈ તમને બતાણી ને હા નાખી દીધું આવી જશે મોટો જબર કારણ કે બાઈક તરફ ઉતારતા જોઈ લો માઇક્રો ન ચડાવેલો એટલે એ મોટો જબર રહી ગયો કાંઈ એને બાંધી જો બાબા મિત્રો ઓલાને બાંધીને હમણાં તમને બધો બાંધીને ત્યાંથી તો મિત્રો ફાઇનલી કૃષ્લાને આમથી આમ કરીને બાંધી દીધો પણ પરાયણ એમને બાંધતા નહીં આવડતું યાર તમે શીખવાડે છે યાર હાથમાં નીકળી જાય તો મરી જાવ મને પકડો કાંઈ આંગળી હોજવા દે તો લોસ આવે મિત્રો એક વસ્તુ બતાવું તમને કમડોળમાં એ તમારા ભાઈએ પીડ્યું હો એક જ લીંગાવાળું છે તો તમે ખાઈ લઈ હાલ્યો હમણાં કલે જાઓ છે ને પણ એક જ લીંગાવાળું બાકી જબરું હોય તો જ કહેવાનું યાર એમાં કાંઈ ન ઘટે તમારો ભાઈના કમડોળમાં આવે એમાં તો યાર કાંઈ ઘટે હાલ્યો કલે જાઓ તો મિત્રો ફાઇનલી અત્યારે છે ને આપણે કસલા પકડીને નવરા થઈ જશે ને કહેવાય તો કિલો જેટલા કસલા આવી જશે તો એ હવે આપણે ઘરે જઈને તમને બતાવવામાં આવશે તો મિત્રો હવે આપણે છે ને જો બધી તૈયારી કરી રહ્યા છીએ ભાગવાની અને ખાડીને બાય બાય હવે ક્યારેક આવશું પાછા તો મિત્રો જો બરાબર બાપા ફાટલા ટુકડા પહેરી લીધા સારા હતા એ કાદુવાળા કરે ને ફાટલા પહેરી લીધા બોલો આવું છે બધી કાંઈ વાંધો ને ઘરે જઈને નાવાનું જ છે એટલે છે ને ફાટલા રોટલા અહીં બકાડવાના હોય તો હાલો હવે ઘરે જઈને તમને શાક ને એવું બતાવવું હાલો ઘરે જઈને મળીએ હવે અત્યારે 4 ને 6 થઈ ગઈ છે હવે કેવા પહોંચ્યા નક્કી નહીં હાલો તો બધા ઘાય ઘા મુતાવળા વૈયા જશે તો આપણે ભાગી હાલો જલ્દી નકર પાછા વૈયા જાય હાલો બાય બાય તો મિત્રો ફાઇનલી પહોંચી ગયા છીએ આપણે ઘરે અત્યારે વાગી છે 5:30 ને હવે છે ને કાળો તડકો નથી હવે યાર હવે છે ને શાક બતાવી દેવાનું છે કરે તો ખાડીમાં લે વીએ છે ને થાકી જાય પગ બહુ દુખી જશે લાંબા લજકા થઈ જાય હલો શાક બતાવી દઈ તમને મજા આવી જાય તો જ કહેજો ફાઇનલી આપણું શાક છે આમાં થેલીમાં તો હવે જો મારા પપ્પા ઠલવી રહ્યા છે હાલો અને જોયા કા છે ને થેલી છૂટી કરી ને તો ભાગવાની તૈયારી હાલો ભાઈ આવી જાવ આવી જાવ આવી જાવ કાંઈ જોઈ લો ભૂકો 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 માળો જ પાડી દીધો એમાં કાંઈ ન ઘટે કાંઈ હા તો બાંધો હતી છૂટી જાવ જોઈ લો આ હરા આવી ગયા 3 કેટલા જો આમ તો લો ભાઈ ગો એટલા કબરસલા આવ્યા છે કબરસલા હારા કહેવાય કે ન કહેવાય કમેન્ટ કરજો બાકી હોય તો જબરા યાર એમાં કાંઈ ન ઘટે છે ને મિત્રો મસ્ત જો એ કાંઈ જો નહીં બેઠો યાર ક્યાં જશે યાર તો મિત્રો ફાઇનલી તમને બધું શાક રિવીલ કરી દીધું છે મજા આવી ગઈ છે ને અમની મજા આવી ગઈ ને થાકી જાય તો બાકી અલગ બાકી શાક થઈ ગયું વસૂલ આપણે રસૂલ તો નહીં શકીએ બાપ દીકરાનો દિવસ પડ્યો બાકી મોજ આવી ગઈ બાકી હાલો જય સુઈ થઈ ગયું બાકી મજા આવી ગઈ ને વિડીયો જોવાની કમેન્ટ કરી દેજો અને આપણી ચેનલ ઉપર નવા આવી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કેટલા બધા કસલા આવશે એ કમેન્ટ કરી દેજો તો હાલો મળીએ નેક્સ્ટ બ્લોગમાં કયો વિડીયો બનાવી અને પછીનો કમેન્ટ કરી દેજો તો હાલો એ વિડીયો આપણે જરૂર બનાવીશું તો બાય બાય જય માતાજી સબસ્ક્રાઈબ કરી દેજો કરી લાવ બાય